પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 13 ગતિ અને સમય વિડીયો નંબર 3નો અભ્યાસ કરીશું. વિડીયો નંબર 3માં જોઈએ આપણે તો કોષ્ટક 13.2 આવશે. સાદા લોલકનો આવર્તકાળ વિશે અભ્યાસ કરવાનો છે. દોરીની લંબાઈ 100 સેન્ટીમીટર છે. અહીંયા આપણને કોષ્ટક આપેલું છે, તો કોષ્ટકની અંદર આપણે જોઈશું તો 3 ખાના પાડેલા છે. પહેલા ખાનાની અંદર ક્રમ લખેલો છે, બીજા ખાનાની અંદર 20 દોલન માટેનો સમયગાળો લખેલો છે, અને ત્રીજા ખાનાની અંદર આવર્તકાળ લખેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં ક્રમની અંદર 1, 2, 3 લખેલા છે. હવે આપણે 20 દોલન માટેનો સમયગાળો જે છે એમાં પહેલા ખાનામાં 42 સેકન્ડ લખેલા છે, તો એનો આવર્તકાળ જે છે એ આપણે શોધીશું તો 2.1 સેકન્ડ આવશે. કેટલો આવશે? 2.1 સેકન્ડ આવે છે. બીજાની અંદર જોઈએ તો 41 સેકન્ડ લખવાના છે, તો એનો આવર્તકાળ થશે 2.05 સેકન્ડ થશે. ત્રીજાની અંદર જોઈએ આપણે તો 40 સેકન્ડ લખીશું, એનો આવર્તકાળ 2 સેકન્ડ થાય છે. તો જે આ સેકન્ડ આપેલા છે એને આપણે દોલન વડે ભાગી દેવાના છે, બીજું કંઈ કરવાનું નથી. દાખલા તરીકે 42 સેકન્ડ છે તો એને 20 દોલન વડે તમે ભાગી દો એટલે 2.1 સેકન્ડ આવશે. 41 સેકન્ડ છે એને 20 દોલન વડે ભાગો તો 2.05 આવશે, અને 40 સેકન્ડને 20 દોલન વડે ભાગીએ એટલે 2 સેકન્ડ આવે છે. એટલે આ રીતે આપણે આવર્તકાળ શોધી શકીશું. હવે આપણે આગળનો મુદ્દો જોઈશું કે વિદ્યુત પરિપથો ધરાવે છે. આ શું કરે છે તો કહેવાનું વિદ્યુત પરિપથો ધરાવે છે. આ ઘડિયાળને ક્વાર્ટઝ ક્લોક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે તો કહેવાનું ક્વાર્ટઝ ક્લોક કહે છે. ક્વાર્ટઝ ક્લોક વડે મપાતો સમય પહેલાંની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે. ક્વાર્ટ ક્લોક વડે મપાતો જે સમય જે છે એ પહેલાંની જે ઘડિયાળો હતી એના કરતાં વધુ ચોકસાઈથી આપણે આ ઘડિયાળો વધુ ચોકસાઈ ધરાવતી જોવા મળે છે આપણને. ત્યાર પછી આપણે આગળનો મુદ્દો જોઈશું, સમય તથા ઝડપના એકમો વિશે વાત કરીએ. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. સમયનો મૂળભૂત એકમ કયો છે તો કહેવાનું સેકન્ડ. તેને એસ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. એની સંજ્ઞા કઈ છે તો કહેવાનું એસ. સમયના મોટા એકમો મિનિટ અને કલાક છે. મોટો એકમ છે અને મિનિટ એને એમ વડે દર્શાવી છે, અને કલાકને આપણે એચ વડે દર્શાવીએ છીએ. આ એકમો પરસ્પર કેવા સંબંધ ધરાવે છે તે તમે જાણો છો? આ એકમો જે છે એ પરસ્પર કેવા સંબંધો ધરાવે છે એ વિશે આપણે જાણીએ છીએ છે. તો સમયનો મૂળભૂત એકમ કયો હોવો જોઈએ? સમયનો એક મૂળભૂત એકમ કયો હોવો જોઈએ? ઝડપ એ અંતર ઓબ્લિંગ સમય હોવાથી તેનો મૂળભૂત એકમ m/s છે. ઝડપ એ શું છે તો અંતર અને સમય હોવાથી તેનો મૂળભૂત એકમ મિનિટ સેકન્ડ છે. કયો છે? એને આપણે મિનિટ અને સેકન્ડ કહીએ છીએ. જો કે તેને m/min અથવા તો km/h જેવા એકમો વડે પણ દર્શાવાય છે. કિલોમીટર અને કલાક વિશે પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. તમે એ યાદ રાખવું જોઈએ કે બધા એકમોની સંજ્ઞાઓ એક વચનમાં લખાય છે. બધા એકમોની સંજ્ઞાઓ શેમાં લખાય છે તો કે એક વચનમાં. ઉદાહરણ તરીકે 50 કિલોમીટર લખીએ છીએ તો 50 kms નહીં, અથવા 8 cm લખીએ છીએ તો 8 cms નહીં. 50 km જ લખાય, 50 kms લખાય નહીં. 8 cm લખાય સેન્ટીમીટર, પણ 8 cms લખાય નહીં. બુજોને નવાઈ લાગે છે કે એક દિવસની કેટલી સેકન્ડ, એક વર્ષના કેટલા કલાક થાય, તમે તેને મદદ કરી શકશો? બુજોને એક નવાઈ લાગે છે કે એક દિવસની કેટલી સેકન્ડો થાય તથા એક વર્ષના કેટલા કલાક થાય. તો આપણે જાણીએ છીએ કે એક મિનિટને 60 સેકન્ડ થાય.
તો એક દિવસના કલાક ગણવાના અને 60 વડે આપણે ગુણી દઈશું એટલે એના આપણે સેકન્ડ જાણી શકીશું. એમ એક વર્ષના પણ આપણે કલાકો શોધી શકીએ. એક વર્ષના 365 કે જે દિવસો છે, એક વર્ષના કેટલા દિવસો હોય? 365, અને એને કલાક વડે ગુણી કાઢીએ તો એનો પણ જવાબ આપણે મેળવી શકીશું. આગળનો મુદ્દો જોઈશું આપણે. જરૂરિયાત મુજબ સમયના જુદા જુદા એકમો વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમારી ઉંમરને દિવસ અને કલાકમાં દર્શાવવાને બદલે વર્ષમાં દર્શાવી સગવડતાભરી છે. દાખલા તરીકે એમ કહે છે જરૂરિયાત મુજબ સમયના જુદા જુદા એકમો વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કહે છે કે તમારા ઉંમરને દિવસ અને કલાકમાં દર્શાવવાને બદલે વર્ષમાં દર્શાવે છે. આપણે ઉંમર કોઈ દિવસ એમ કીધું કે તારી ઉંમર ભાઈ આટલા દિવસ અને આટલા કલાક છે એવું કોઈને કહીએ છીએ? આપણે નથી કહેતા. આપણે એને વર્ષ કહીએ છીએ કે ભાઈ તું 10 વર્ષનું છે કે 15 વર્ષનું છે કે 20 વર્ષનું છે, એની ઉંમર આપણે વર્ષમાં માપીએ છીએ. તે જ રીતે તમારા ઘર અને સ્કૂલ વચ્ચે કાપેલા અંતર માટેનો સમય દર્શાવવામાં વર્ષમાં દર્શાવવો ડહાપણ ભર્યું નથી. દાખલા તરીકે તમારું ઘર હોય અને સ્કૂલ વચ્ચેનું કાપેલું અંતર છે, આપણે કોઈ દિવસ વર્ષમાં દર્શાવીએ છીએ? નથી દર્શાવતા. એ મીટરમાં દર્શાવીએ છીએ, કેટલા મીટર અંતર છે. એટલે એ ડહાપણ ભર્યું કહેવાય કે વર્ષમાં દર્શાવાય નહીં. 1 સેકન્ડનો સમયગાળો કેટલો મોટો કે નાનો છે? 1 સેકન્ડનો સમયગાળો કેટલો મોટો છે કે નાનો છે? તમને મોટેથી 2001 બોલતા જે સમય લાગે તે લગભગ 1 સેકન્ડ હોય છે. ઘણી વખત આપણે બોલીએ છીએ મોટેથી કે 2001, તો એ જે સમય લાગે એ લગભગ સેકન્ડ હોય છે. મોટેથી 2001થી 2010 સુધી બોલીને ખાતરી કરો. સામાન્ય રીતે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિની આરામની અવસ્થામાં તેનું હૃદય 1 મિનિટમાં લગભગ 72 ધબકારા કરે છે. જે પુખ્ત વયની વ્યક્તિ છે કે 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ કહેવાય. તો એ વ્યક્તિ જે છે પુખ્ત ઉંમરની, એનું 1 મિનિટની અંદર ધબકારા ગણીએ તો 72 ધબકારા થાય છે. એટલે કે 10 સેકન્ડમાં 12 વખત ધબકે છે. 10 સેકન્ડમાં કેટલી વાર ધબકે? તો કે એનું 12 વખત. બાળકો માટે આ દર સહેજ વધુ હોય છે. બાળકો માટે આ દર કેવો છે? તો કહેવાનું વધારે હોય છે. લોલકવાળા ઘડિયાળો પ્રચલિત બન્યા તે પહેલાં દુનિયાના જુદા જુદા ભાગોમાં સમયના માપન માટેના ઘણા સાધનો વપરાતા હતા. લોલકના ઘડિયાળો જે પ્રચલિત બન્યા, પહેલાં ઘડિયાળો આપણે જોઈએ દિવાલ ઘડિયાળો, તો એમાં નીચે લોલક આવતા હતા. હવે આજની તારીખમાં જે ઘડિયાળો છે એમાં લોલક જોવા મળતા નથી, કારણ કે ચાવીવાળી પેલી ઘડિયાળો હતી એમાં લોલક આવતા હતા. પણ અત્યારે આપણે જોઈએ છીએ તો પાવરવાળી ઘડિયાળો થઈ ગઈ છે, એમાં લોલક જોવા મળતા નથી. સમયના માપન માટેના ઘણા સાધનો વપરાતા હતા. સમયના માપન માટે ઘણા બધા સાધનો વપરાય છે. છાયાયંત્રો છે, જડ ઘડી છે અને રેત ઘડી એ આવી રચનાઓના કેટલાક ઉદાહરણો છે. સમય માપવા માટેના કેટલાક જુદા જુદા સાધનો છે. કયા કયા સાધનો છે? તો એના નીચે આપણે અંડરલાઈન લખીએ. એક છાયાયંત્રો છે, જડ ઘડી છે, રેત ઘડી છે વગેરે એના ઉદાહરણો આપણે કહી શકીએ. આ સાધનોની જુદી જુદી રચનાઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં વિકાસ પામી હતી. આ સાધનોની જુદી જુદી રચનાઓ શું? કે મને દુનિયાના જુદા જુદા ભાગોમાં વિકાસ પામી હતી. હવે આપણે 13.4 વિશેનો અભ્યાસ કરીશું. 13.4માં જોઈએ આપણે ઝડપનું માપન. સમય અને અંતરનું માપન કેવી રીતે કરવું તે શીખી ગયા. સમય અને અંતરનું માપન કેવી રીતે કરવું એ આપણે અગાઉ શીખી ગયા છીએ. તમે પદાર્થની ઝડપની ગણતરી કરી શકો છો. પદાર્થની ઝડપની આપણે ગણતરી કરી શકીએ છીએ. તો ચાલો આપણે જમીન પર ગતિ કરતા દડાની ઝડપ માપીએ. ઘણી વખત જમીન ઉપર આપણે દડો નાખ્યો હોય, રગડાવતા હોઈએ, ત્યારે દડો શું કરે છે? ગતિ કરે છે. તો એની ઝડપ આપણે માપીએ. 13.3ની વાત કરીએ. જમીન પર ચોક પાવડર અથવા ચૂનાથી સીધી રેખા દોરીને તમારા મિત્રને તેનાથી 1 કે 2 મીટર દૂર ઊભો રાખો. દાખલા તરીકે જમીન ઉપર આપણે ચોકથી લીટું કરો
અથવા પાવડરથી કરો અથવા તો ચૂનાથી એક રેખા દોરવાની છે અને મિત્ર હોય તમારો એને 1 કે 2 મીટર દૂર ઊભો રહેવાનું કહેવાનું છે. આ રેખાને લંબ દિશામાં જમીન પર હળવેથી દડાને રગડાવવાની સૂચના આપો. આ રેખાને લંબ દિશામાં જમીન પરથી હળવેથી દડાને શું કરવાનું? રગડાવવાની એને સૂચના આપવાની છે. દડો રેખાને ઓળંગે ત્યારે અને અટકી જાય, દડો જે છે એ રેખાને ઓળંગી જાય પેલી બાજુ અને અટકી જાય ત્યારે તે માટેના સમયની નોંધ કરવાની કે પેલા દડો રેખાથી ઓળંગી અને જ્યાં અટક્યો છે એનું માપ કેટલું છે નોંધવાનું છે. આકૃતિ 13.6 દડાને અટકી જવા માટે કેટલો સમય લાગે છે? દાખલા તરીકે દડો જે છે એને અટકી જવા, રોકાઈ જવા માટે કેટલો સમય લાગે છે એ આપણે જાણવાનું છે. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે કે દિલ્હીના જંતર મંતરનું છાયાયંત્ર છે. દિલ્હીમાં તમારે આ જંતર મંતર જાઓ તો ત્યાં આ પ્રકારનું છાયાયંત્ર જોવા મળે છે. એના દ્વારા પણ આપણે સમયનું માપન કરી શકીએ છીએ. અહીંયા નીચે એક બાળક જે છે એ દડાની ઝડપનું માપન કરતો દેખાય છે. દડો જ્યારે ગબડે છે અને પછી એ ગબડ્યા પછી જ્યારે અટકી જાય છે ત્યાં સુધીનું એ માપન કરતો આપણે જોઈ શકીએ છીએ. અહીંયા ઉપર જોઈએ તો અહીંયા એક રેત ઘડીનું પણ એક ચિત્ર આપણને આપેલું છે કે એના દ્વારા પણ આપણે સમય નક્કી કરી શકીએ છીએ. એના નીચે જળ ઘડી છે તો જળ ઘડી દ્વારા પણ તમે સમય નક્કી કરી શકો છો. એ જુદા જુદા યંત્રો છે આ સમય માપવા માટેના. સમય માપનની કેટલીક પુરાતન રચનાઓ છે આ બધી જુદી જુદી. દડાએ રેખાને ઓળંગી તે સ્થાન અને દડો અટકી ગયો તે સ્થાન વચ્ચેનું અંતર માપો. દડાએ રેખાને જે ઓળંગી અને જે સ્થાને અટકી ગયો છે એ સ્થાનનું આપણે અંતર માપવાનું છે. તે માટે તમે ફૂટપટ્ટી કે માપપટ્ટી પણ વાપરી શકો. કેટલાક માણસો ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકે, કેટલાક કે મારે માપપટ્ટીથી માપવું છે તો પણ માપી શકે, બંને માપ સરખા આવશે. જુદા જુદા સમૂહો વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું છે. જુદા જુદા સમૂહો વડે શું કરવાનું? તો કહેવાના આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું છે. કોષ્ટક 13.3માં અવલોકનની નોંધ કરવાની છે. કોષ્ટક 13.3 જે છે એમાં આપણે અવલોકનની શું કરીશું? નોંધ કરીશું. દરેક કિસ્સામાં દડાની ઝડપની ગણતરી કરવાની. દરેક કિસ્સાની અંદર દડાની ઝડપ કેટલી છે એની ગણતરી કરવાની છે. તમને તમારા મિત્ર સાથે ચાલવાની ઝડપ કે સાયકલિંગની ઝડપની સરખામણી કરવી જરૂર ગમશે. તમે તમારા મિત્ર સાથે ચાલવા નીકળો તો બંનેની ચાલવાની ઝડપ નોંધો. એ કેવી રીતે કેટલું ચાલે છે, તમે કેટલું ચાલો છો, કેટલા સમયમાં. સાયકલિંગ કરવા નીકળો તો પણ બંનેની સરખામણી કરવાનું તમને જરૂર ગમશે. તે માટે તમારે તમારી શાળાનું, તમારા ઘર કે બીજા કોઈ સ્થાનથી અંતર જાણવું જરૂરી છે. એના માટે તમારા ઘરથી શાળાનું અંતર કે બીજું કોઈ સ્થાનનું અંતર જાણવું ખૂબ જરૂરી છે. તો એના આધારે આપણને ખ્યાલ આવશે કે તમારો મિત્ર કેટલી ઝડપે ચાલે છે અને તમે કેટલું ચાલો છો. એક સાયકલ કેટલી ઝડપે ચલાવે છે, તમે કેવી રીતે ચલાવો છો, એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ, ગણતરી કરી શકીએ છીએ. તમારામાંથી કોણ ઝડપી છે તે જાણવું તમને ગમશે. તમારામાં કોણ ઝડપી છે એ જાણવું આપણને ગમશે. કોષ્ટક 13.4માં કેટલાક પ્રાણીઓની ઝડપ. કોષ્ટક 13.4ની અંદર આપણે જોઈશું તો તેમાં કેટલાક પ્રાણીઓની ઝડપ કિલોમીટર અને મીટરમાં આપેલી છે, કિમી અને મીટરમાં. તમે તેને જાતે m/s એટલે મિનિટ સેકન્ડમાં ગણી શકો છો. મિનિટ અને સેકન્ડમાં પણ આપણે એને ગણી શકીએ છીએ. અહીંયા આપણને 13.3 જે આપેલું છે જોઈએ તો 13.3ની અંદર દડા ગતિ કરતા દડા વડે કાપેલું અંતર અને તે માટે લાગતો સમય આપેલો છે. તો અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે તો એ કોષ્ટકનો અભ્યાસ કરીએ. તો કોષ્ટકની અંદર મિત્રો આપણને 4 ખાના આપેલા છે. પહેલા ખાનાની અંદર જૂથનું નામ લખ્યું છે એટલે તમે કોઈ પણ પ્રકારના જૂથના નામ બનાવી શકો. દાખલા તરીકે પહેલું જૂથ સરદાર જૂથ છે, બીજું જૂથ ગાંધી જૂથ છે, ત્રીજું જૂથ છે જવાહર જૂથ છે, ચોથું જૂથ છે સુભાષ જૂથ છે અને પાંચમું જૂથ છે આંબેડકર જૂથ. આ 5 જૂથો છે. દડા વડે કપાયેલું અંતર જોઈએ. દડા વડે કપાતું અંતર જોઈએ તો મિનિટમાં જોઈએ તો પહેલાં સરદાર જૂથે 9 મીટર અંતર કાપ્યું છે, ગાંધી જૂથે 8 મીટર અંતર કાપ્યું છે, જવાહર જૂથે 5 મીટર અંતર કાપ્યું છે, સુભાષ જૂથે 7 મીટર અંતર કાપ્યું છે, આંબેડકર જૂથે 10 મીટર અંતર કાપ્યું છે.
એવી રીતે લાગતો સમય જોઈએ આપણે સેકન્ડની અંદર. તો પહેલા જૂથમાં સરદાર જૂથમાં 6 લખીશું, ગાંધી જૂથમાં 4 લખીશું, જવાહર જૂથમાં 4 લખીશું, સુભાષ જૂથમાં 3 લખીશું, આંબેડકર જૂથમાં 6 લખીશું. હવે છેલ્લું ખાનું છે ઝડપ બરાબર કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. તો કાપેલું અંતર કેટલું છે? 9 અને લાગતો સમય 6 છે. તો 9ને 6 વડે ભાગશો એટલે તમને 1.5 મીટર સેકન્ડ આવશે. કેટલો આવશે? 1.5 મીટર સેકન્ડ લખી શકીશું આપણે. બીજાની અંદર જોઈએ તો 8ને 4 વડે ભાગીશું તો 2 મિનિટ સેકન્ડ આવશે. ત્રીજાની અંદર જોઈએ તો 5ને 4 વડે ભાગીશું તો 1.25 મિનિટ સેકન્ડ આવશે. સુભાષ જૂથમાં જોઈએ તો 7ને 3 વડે ભાગીશું તો 2.3 મિનિટ સેકન્ડ આવશે. અને આંબેડકર જૂથમાં જોઈશું તો 10ને 6 વડે ભાગવાના છે તો 1.67 મિનિટ સેકન્ડ આવશે. એ આપણને ઉપરના કોષ્ટક પરથી ખ્યાલ આવશે મિત્રો. હવે નીચે જોઈશું આપણે. નીચેનો મુદ્દો જોઈએ તો પૃથ્વીની ફરતે પોતાની ભ્રમણ કક્ષામાં ફરતા ઉપગ્રહોને લઈ જતું રોકેટ 8 કિલોમીટર સેકન્ડ સુધીની ઝડપ સહેજ પ્રાપ્ત કરે છે. એટલે એ કિલોમીટર અને સેકન્ડની ઝડપ પ્રાપ્ત કરે છે એમ કહે છે. બીજી બાજુ કાચબો આશરે 8 cm/s એટલે સેન્ટીમીટર/સેકન્ડની વાત કરીશું આપણે. સેન્ટીમીટર અને સેકન્ડની ઝડપે ગતિ કરે છે. કાચબો જે છે સેન્ટીમીટર અને સેકન્ડની ઝડપે ગતિ કરે છે, જ્યારે રોકેટ જે છે કિલોમીટર અને સેકન્ડની ઝડપે ગતિ કરે છે. શું તમે ગણતરી કરી શકો છો કે કાચબાની સાપેક્ષે રોકેટ કેટલી વધારે ઝડપે ગતિ કરે છે? કાચબો ધીમી ગતિએ ઝડપ ચાલે છે, જ્યારે રોકેટની ઝડપ શું છે એના કરતાં વધારે છે. એક વખત તમે કોઈ પદાર્થની ઝડપ જાણી લો તો તે આપેલા સમયગાળામાં કેટલું અંતર કાપશે તે શોધી શકાય છે. એક વખતે તમે જો કોઈ પદાર્થની ઝડપ જાણી લો તો તે આપેલા સમયગાળામાં કેટલું અંતર કાપે તે આપણે શોધી શકીએ છીએ. આ માટે તમારે ઝડપનો સમય સાથે ગુણાકાર કરવાનો. જે ઝડપ છે એને એ સમય સાથે ગુણી દેવાના છે આપણે. આથી કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. કાપેલું અંતર શોધવું હોય આપણે તો ઝડપને સમય સાથે ગુણી દેવાના છે, તો તમને એનો જવાબ મળી જશે. તમે આપેલી ઝડપે ગતિ કરતા પદાર્થે કાપેલા અંતરનો સમય પણ શોધી શકો છો. તમે આપેલી ઝડપે ગતિ કરતા પદાર્થે કાપેલા અંતરનો સમય પણ આપણે શોધી શકીએ છીએ. તો અહીંયા જોઈએ આપણે તો લીધેલો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ લેવાનું છે. લીધેલા સમયમાં અંતર ભાગ્યા ઝડપ કરવાનું છે આપણે. તો અહીંયા જોઈશું, તમે સ્કૂટર કે મોટરસાઇકલના હેન્ડલની વચ્ચે ગોઠવેલું મીટર જોયું છે? ઘણી વખત આપણે સ્કૂટર અને મોટરસાઇકલનું જે હેન્ડલ હોય વચ્ચે એક મીટર આપેલું હોય છે. એ મીટરમાં તમે જોજો તો ત્યાં અંક લખેલા હશે અને કાંટો પણ હશે, જુદા જુદા આંકડા છે. આના જેવું જ મીટર કાર, બસ અને બીજા વાહનોના ડેશબોર્ડ પર પણ ગોઠવાયેલું છે. કારમાં તમે જાઓ અથવા તો બસમાં મુસાફરી કરો તો પણ તમને આ પ્રકારનું એક વાહનનું ડેશબોર્ડ પર એક તમને મીટર જોવા મળશે. આકૃતિ 13.7માં કારનું ડેશબોર્ડ બતાવેલું છે. આકૃતિ 13.7માં જોશો તમે તો તમને કારનું ડેશબોર્ડ બતાવેલું જોવા મળશે. જુઓ કે તેમાંથી 1 મીટરના ખૂણામાં km/h લખેલું છે. km એટલે કિલોમીટર, h એટલે મીટર લખેલું છે, જેને અહીંયા આપણે જોઈશું તો અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકની અંદર આપણે જોવાનું છે. તો પહેલાં ક્રમ લખેલો છે, દેખાય છે તમને ક્રમ? હા, તો 1, 2, 3 એમ 9 સુધી ક્રમ આપેલા છે. બાજુમાં નામ લખેલા છે, તો ત્યાં જુદા જુદા પ્રકારના નામ છે. બાજ છે, ચિત્તો છે, વાદળી માછલી છે, સસલું છે, ખિસકોલી છે, ઉંદર છે, માનવ, વિશાળ કાચબો અને ગોકળ ગાય. એની બાજુમાં ઝડપ છે દરેકની અલગ અલગ પ્રકારની, કિલોમીટર અને મિનિટની અંદર. તો બાજની 320 છે, ચિત્તાની 112 છે, વાદળી માછલીની 40 થી 46 છે, સસલાની 56 છે, ખિસકોલીની 19 છે,
ઉંદરની 11 છે, માનવની 40 છે, વિશાળ કાચબાની 0.27 છે અને ગોકળ ગાયની 0.05 છે. હવે છેલ્લું ખાનું છે ઝડપ. મીટર સેકન્ડમાં એનો જવાબ આપણે લેવાનો છે, મિનિટ સેકન્ડની અંદર, મિનિટ સેકન્ડમાં આપણે માપીશું. તો 320 જે છે ઝડપ એની, એને આપણે 1000 વડે ગુણવાના છે. કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય, એટલે 320ને આપણે 1000 વડે ગુણવાના છે. અને મિનિટ અને સેકન્ડ એટલે 1 કલાક એટલે 60, 1 કલાકની 60 મિનિટ હોય છે એટલે 60 વડે ગુણવાના. અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ એટલે એને પણ 60 વડે ગુણવાના, એટલે નીચે 60 કરવાના છે અને ઉપર 320ને આપણે 1000 વડે ગુણવાના છે. અને બંનેના છેદ ઉડાડશો તો તમને 88.9 જોવા મળશે. તો બાજની ઝડપ તમે જોશો તો મિનિટ સેકન્ડમાં તમે જોશો તો 88.9 જેટલી ઝડપ હશે. 1 મિનિટની અંદર 88.9 મિનિટ સેકન્ડ હોય છે. એવી રીતે તમે ચિત્તાની છે, વાદળી માછલી છે, સસલું છે, ખિસકોલી છે, દરેકની માપી શકો. તો તમારે શું કરવાનું, એની ઝડપ છે એને 1000 વડે ગુણવાના છે અને છેદમાં 60 × 60 વડે ભાગી દેવાના છે, તો તમને એનો જવાબ મળશે. આવી રીતે બાકીનો કોષ્ટક જે છે તમારે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરવાનું છે. અહીંયા આપણે વિડીયો નંબર 3 પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો તમારે વારંવાર જોવાનો છે, લાઈક કરવાનો છે, શેર કરવાનો છે, કોમેન્ટ હોય તો કોમેન્ટ પણ કરી શકો છો. પ્રણામ.